કોંગ્રેસના નેતા દ્વારા આવી જ એક ગેરકાયદે બાંધકામ થયેલી શાળા વિશે ફરિયાદ કરવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા આખરે એ શાળાને સીલ કરવામાં આવી છે. સુરતમાં ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર બની રહ્યા છે, ત્યારે આ ગેરકાયદે બાંધકામો ન માત્ર બિલ્ડરો પણ શાસક પક્ષના નેતાઓ પણ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા આવી જ એક ગેરકાયદે બાંધકામ થયેલી શાળા વિશે ફરિયાદ કરવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા આખરે એ શાળાને સીલ કરવામાં આવી છે. જોકે આ શાળા બીજા કોઈની નહીં પરંતુ ભાજપના જ શિક્ષણ સમિતિના સભ્યની હોવાનું બહાર આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિહંત એકેડમી સ્કૂલ આખરે સીલ કરી દેવામાં આવી છે. કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરાઈ રહી હતી. શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી. સાથે જ સ્કૂલ છૂટી ગયા બાદ લિંબાયત ઝોને સીલિંગની કાર્યવાહી કરી હતી. આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી. છેલ્લા 3 મહિનામાં શાળાના 2 વર્ગ ગેરકાયદેસર વધારાયા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક ડિમોલિશન કરવા લેખિત ફરિયાદ કરાઈ હતી. પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ફરિયાદ કરી હતી. આ સ્કૂલમાં અગાઉ 2 વખત નોટિસ આપી ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 1.15 લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો. આ સાથે જ ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછીપાની કરતા નથી. અને એ પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરાય એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે. આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના 3જા અને 4થા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ. 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે.